છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે ચોમાસામાં જૂનાગઢની હાલત બદતર થાય છે। ખુદ સત્તાધારી ભાજપના ધારાસભ્યએ ભાજપના કાર્યકરો અને બાદમાં મતદારો પાસેથી ખરાબ રસ્તાઓની યાદી મંગાવી છે, જેની સામે વિપક્ષે વળતો પ્રહાર કર્યો કે ધારાસભ્યની હોટેલ પાસે જ ખરાબ રસ્તા છે, શું તેની ખબર નથી? હવે રસ્તા મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે। બીજી તરફ જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા લલિત પણસારાએ આક્ષેપ કર્યો કે મજેવડી દરવાજાથી રેલવે સ્ટેશન સુધીના રસ્તા પર ભૂગર્ભ ગટરની લાઇન નાખવામાં આવી હતી। પેચવર્ક તૂટી ગયું, હવે ત્યાં લાખો રૂપિયાના ખર્ચે કપચી નાખવામાં આવી રહી છે। શું ધારાસભ્યને આ વાતની જાણ નથી? માત્ર ખોટી રીતના રસ્તાઓની યાદી મંગાવી પ્રસિદ્ધ માટે કરવામાં આવતો હોવાના આક્ષેપ ઉઠ્યા છે। આમ જૂનાગઢમાં ખરાબ રસ્તા રિપેર કરવાને બદલે રસ્તાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આક્ષેપ પ્રતિ આક્ષેપ પર ઉતરી આવ્યા છે। ખરા અર્થમાં રસ્તા રિપેર થાય તે જરૂરી બની ગયું છે। એમણે કીધું હતું કે કોઈ પણ એવા રોડ હોય તો મને લેખિતમાં આપો। આપણે જોઈએ કે આ સરોવર પોર્ટિકો હોટલ છે। આજે હોટલનો બોર્ડ આપણે જોઈ શકીએ છીએ। બોર્ડ બતાવો। આ બોર્ડ પાસે હમણાં થોડોક સમય પહેલા ભૂગર્ભ ગટરની કામગીરી થઈ હતી, ખોદાણ થયા હતા અને ત્યારબાદ એમાં પેચવર્ક કરવામાં આવ્યું હતું। 1 મહિનો નથી થયો, આપણે જોઈએ કે આ પેચવર્ક આખું તૂટી ગયું છે। આપણે જોઈએ કે ચારે બાજુ પેચવર્કમાં પણ ખાડા પડી ગયા છે, એની હાલત આપણે જોઈ શકીએ છીએ। આ પેચવર્કમાં તૂટી ગયા બાદ પાછું એમાં મેટલ નાખવામાં આવેલી છે, એટલે જેમ ડબલ એન્જિન સરકાર હોય એમ ડબલ ખર્ચા કરવામાં આવે છે। મારો પ્રતિનિધિ છું, તમે ચૂંટીને મોકલ્યો છે અને તમારા માટે કામ કરવું એ મારી જવાબદારી છે, મારી ફરજ છે। એટલે ઘણી વખત કહેતા હોય છે કે ઘણા લોકો ગામડાના બિચારા નાના લોકો હોય છે તેમ કે આભાર તમારો, એટલે મારો કોઈ આભાર નથી, હું કોઈ એહસાન નથી કરતો। આ મારી ફરજ છે, એ ફરજ હું નિભાવું છું અને મારી જવાબદારી છે, મારી ડ્યુટી છે, એટલે એ કરું છું।